પ્રતિપક્ષના માનનીય ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ આમ તો કહી શકાય કે માનનીય ધારાસભ્ય છે. હમણાં જ નગરપાલિકાની ચૂંટણીમાં પણ તેઓએ હારનો સ્વીકાર કરવો પડ્યો છે. એનો મતલબ એ થયો કે જન સમર્થન ગુમાવી ચૂક્યા છે, અને એટલા જ માટે ક્યાંક જન સમર્થન મેળવવા માટે સરકાર ઉપર તથ્ય વિહોણા આક્ષેપો કરી અને રાજકીય ધરા તલાશી રહ્યા છે. માનનીય વિમલભાઈ ચુડાસમા, જે ખનીજ ચોરી માટે આપના જિલ્લામાં જે વ્યક્તિગત આરોપ તમે કરી રહ્યા છો, જે નામનો આરોપ કરી રહ્યા છો, આપ એક જાગૃત ધારાસભ્ય તરીકે 2 વર્ષની અંદર એમની ફરિયાદ સુદ્ધા તમે તંત્ર પાસે કરી શક્યા નથી. સરકારનો ઓફિશિયલ ડેટા તંત્રએ આજે ઓફિશિયલી કહ્યું છે કે આવા કોઈ વ્યક્તિગત નામની 2 વર્ષની અંદર ફરિયાદ ન ધારાસભ્ય દ્વારા થઈ છે, ન કોઈ વ્યક્તિ દ્વારા જિલ્લામાંથી થઈ છે.